કુંતાજી ભાવપૂર્વક વંદન કરે છે. ભગવાનના એક એક ઉપકારને યાદ કરો. ભગવાન તમને સંપત્તિ આપે, ભગવાન તમને અતિ સુખી કરે, દુઃખના દિવસોને ભૂલશો નહીં. જીવ જયારે બહુ સુખી થાય છે અને ત્યારે દુઃખના દિવસોને ભૂલી જાય છે. એક દિવસ મારી કેવી દશા હતી. કુંતાજીને યાદ આવે છે, મારા બાળકો નાના નાના હતા, મારા પતિદેવે શરીરનો ત્યાગ કર્યો, હું વિધવા થઈ, નાના નાના બાળકોને લઈને હું જંગલમાં ફરતી હતી, કોઈએ મારા સામું જોયું નથી, પ્રભુએ મારું રક્ષણ. બધાના જીવનમાં એવા અનુભવ થાય છે. જીવ હિંમત હારી જાય છે, જીવ દુઃખી થાય છે, ત્યારે ભગવાન દોડતા દોડતા, જીવ સુખમાં ભગવાનના ઉપકારને ભૂલી જાય છે. પ્રત્યેક જીવ ઉપર ભગવાન કૃપા કરે છે. કુંતાજીને યાદ આવે છે. એક દિવસ કેવો, મારો ભીમ નાનો હતો ત્યારે દુર્યોધને એને વિષના લાડુ ખવડાવ્યા. ભીમ ખાઈ ગયો, પ્રભુ એનું રક્ષણ કર્યું. પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો, પ્રભુ એમને બચાવ્યા. દુશાસન દ્રૌપદીને સભામાં લઈ, દુર્યોધન મહામૂર્ખ છે, મહાપાપી છે, અભિમાનમાં બકે છે, આ મારી દાસી છે, દાસીને શરમ હોય ને, નગ્ન મારા ભગવાન દોડતા ગયા. માલિક જેને ઢાકે એને કોણ ઉઘાડો કરી છે? તમારા એક બે નહીં અનેક ઉપકાર મને યાદ આવે. તમારા ઉપકારનો બદલો હું આપી શકતી નથી. હું આપના ચરણમાં વંદ કૃપા કર. તમારા લીધે અમારી શોભા છે, તમારા લીધે પાંડવો સુખી થયા છે. પ્રભુએ કહ્યું કે બહુ દિવસ થયા અહીંયા હું રહ્યો છું, દ્વારકામાં આવે જવું. ત્યાંથી અનેક વાર સંદેશા વાંચે. કુંતાજીએ કહ્યું છે, તમને તો અનેક સ્વરૂપ લેતા આવડે છે, એક સ્વરૂપ દ્વારકામાં મોકલજો અને મારા ઘરમાં જ રહેજો. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવ. તમે અનેક સ્વરૂપ ધારણ કરો છો, એક સ્વરૂપ દ્વારકામાં, તમે મારા ઘરમાં જ મને છોડીને જશો. કુંતાજીનો શુદ્ધ પ્રેમ છે. કુંતાજી વિચાર કરે છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, તમે દ્વારકા ના જાઓ એવું કહેવાનો મને શું અધિકાર? મારી ભૂલ છે, તમે દ્વારકા ના જાઓ એવું મેં કહ્યું. ભગવાનને કહ્યું છે, આપને યોગ્ય લાગે તેમ કરો. આજે હું ખાસ માગવા આવી છું. પ્રભુએ સ્મિતાસ્ય કર્યું, માગો, જે માગશો તે હું આપીશ. કુંતાજીએ જેવું માગ્યું છે એવું આજ સુધી કોઈએ માગ્યું, ભવિષ્યમાં કોઈ માગશે. કુંતાજી વંદન કરીને માગે છે, એવી કૃપા કરો મારા જીવનમાં અનેક દુઃખના પ્રસંગો આવે, મારા જીવનમાં અનેક વિપત્તિ આવે, એવી મારા ઉપર કૃપા. પ્રભુને આશ્ચર્ય છે, આ શું માગે છે? આજ સુધી બહુ દુઃખ સહન કર્યું છે, હવે કઈક સુખનો સમય આવ્યો. કુંતાજી માગે છે, મારા જીવનમાં દુઃખ આવે, વિપત્તિ આવે. જે દુઃખમાં ભગવાન યાદ આવે એ દુઃખ મહાન સુખ છે. જે સુખમાં જીવ ભગવાનને ભૂલી જાય એ સુખ મહાન દુઃખ છે. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. એવું મને સુખ ન મળે કે જે સુખમાં હું ભગવાનને ભૂલી જાઉં. એવું દુઃખ મારા જીવનમાં વારંવાર આવે. દુઃખમાં દીનતા આવે છે. દુઃખમાં જીવને ખબર પડે છે ઈશ્વર વિના મારું કોઈ નથી. જેને હું માનતો હતો આ મારો છે, એને દગો કર્યો, એને વિશ્વાસઘાત કર્યો. દુઃખમાં જ્ઞાન બુદ્ધિમાં પ્રગટ થાય છે. ઘણા દિવસ કુંતાજી તેથી દુઃખ માગે છે, વિપત્તિ માગે છે. કૃપા આપના ચરણમાં હું વંદન કરું છું. કુંતાજીએ સ્તુતિનો આરંભ વંદનથી કર્યો અને સ્તુતિની સમાપ્તિમાં પણ વંદન કરે. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષ્ણિ વૃષભાવ નિદ્રુક રાજન્ય વંશદહના નપવર્ગ વીર્ય ગોવિંદ ગોદ્વિજ સુરાર્તિ હરાવતાર યોગેશ્વરાખિલ ગુરો ભગવન નમસ્તે. નો આરંભ કરે છે અને વંદનમાં જ સ્તુતિની સમાપ્તિ કરે. આપને હું વંદન કરું. ભગવાનનું હૃદય પીગળે છે. આજે હું જઉં છું, એમને બહુ દુઃખ થાય છે. આજે જવું નથી. દ્વારકા જવા તૈયાર થયા હતા અને તે શ્રી કૃષ્ણ કુંતાજીના મહેલમાં આવ્યા. કુંતાજીને આનંદ થયો, મારા ઉપર બહુ કૃપા છે. માર્ગમાં હાથ જોડીને હું ઉભી રહી અને તેથી મારા ભગવાન મારા માટે આવ્યા છે. મારા ઉપર એમની બહુ કૃપા. અર્જુને જયારે સાંભળ્યું કે ભગવાન આવ્યા છે, અર્જુનને આનંદ થયો. અર્જુન એવું સમજે છે મારા ઉપર એમની વિશેષ કૃપા છે, મારા ઉપર અતિશય પ્રેમ છે, મારા માટે ભગવાન પાછા. ગઈકાલે ભગવાને મને કહ્યું કે અર્જુન હું કાલે દ્વારકામાં જવાનો છું. ત્યારે મારા આંખમાં આંસુ આવ્યા. પ્રભુએ તે જોયું હતું, અર્જુન વીર છે, હું દ્વારકા જવાનો છું. તે સાંભળ્યા પછી બાળક જેવો રડવા લાગે છે. મારા ઉપર એમની બહુ કૃપા છે. અર્જુન એવું માને છે મારા માટે ભગવાન પાછા. દ્રૌપદીએ જયારે સાંભળ્યું ભગવાન આવ્યા છે, દ્રૌપદીને આનંદ. મારા ઉપર એમનો વિશેષ પ્રેમ છે. મેં સાડી ફાડીને પાટો બાંધ્યો, મને મારા વસ્ત્રનું ભાન થયું.
મારા ઉપર એમની બહુ કૃપા છે. દ્વારકા જવા તૈયાર થયા હતા, મારું એમને સ્મરણ થયું હશે. આજે દ્રૌપદી દુઃખી છે, એના પુત્રોનું મરણ થયું છે. હું થોડા દિવસ દ્રૌપદી સાથે રહું ને તો દ્રૌપદી દુઃખને ભૂલી જશે. મને બેન માને છે, મારા ભાઈ છે, મારા માટે પાછા ફર્યા છે. સુભદ્રાજીએ જયારે સાંભળ્યું ત્યારે સુભદ્રાજીને એવું થયું, તમે તો માનેલા બેન છો, સગી બેન તો હું છું, હું એમની નાની બેન છું. મારા ઉપર એમની બહુ કૃપા છે, મારા ઉપર એમનો અતિશય પ્રેમ છે. મારા ભગવાન મારા માટે આવે છે. બધાને લાગે મારો, કોઈનો ન થનારો, જે સૌથી રહે છે ન્યાય. ભગવાનનું સ્વરૂપ સમજવું બહુ કઠણ. ભગવાન લૌકિક સંબંધને વિશેષ મહત્વ આપતા નથી, પ્રેમ સંબંધને જ ભગવાન માને છે. સબસે ઊંચી પ્રેમ સગા. ગંગા કિનારે ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણ દર્શન માટે તલસે. મોટા મોટા ઋષિઓ એમને મળવા આવ્યા છે. કુરુક્ષેત્રમાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું અને તે યુદ્ધમાં ભીષ્મ પિતામહ રથમાંથી પડી ગયા. ક્ષત્રિય વીર છે, બાણની શૈયા બનાવી છે અને ત્યાં ભીષ્મ પિતામહ વિરાજેલા છે. ભીષ્મ પિતામહને તરસ લાગી છે અને ત્યારે દુર્યોધન સોનાની જારીમાં જળ લઈને આવ્યો. દુર્યોધનને કહ્યું, તારા હાથનું પાણી પીવું નથી, તું જા અહીંથી, તારું મુખ મારે જોવું નથી, પાપીના હાથનું પાણી પીવું નહીં. દુર્યોધન જળ લઈને આવ્યો. દુર્યોધનને કહ્યું, તારા હાથનું મારે પાણી પીવું નથી. અર્જુનને યાદ કર્યો છે, અર્જુન ક્યાં છે, અર્જુન ક્યાં છે. અર્જુને સાંભળ્યું છે, અર્જુન દોડતા આવ્યા છે, દાદા હું તમારી શું સેવા કરું, બેટા બહુ તરસ લાગી છે. અર્જુન બાણ મારે છે અને પાતાળમાંથી ગંગાજીની ધારા લઈ આવ્યા છે. કુરુક્ષેત્રની જાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે, કુરુક્ષેત્રમાં બાણ ગંગા છે. કુરુક્ષેત્રમાં જ ગીતાજીનો ઉપદેશ થયો છે. ગંગા કિનારે ભીષ્મ પિતામહ છે, ગંગાજીની ધારા ભીષ્મ પિતામહના મુખમાં જાય છે. ભીષ્મ ગંગા પુત્ર છે. મોટા મોટા ઋષિઓ મહાત્માઓ ભીષ્મ પિતામહ ભગવાનના ધામમાં કેવી રીતે જાય છે અને તે જોવા માટે આવે. પર્વતો નારદો ધૌમ્ય ભગવાન બાદરાયણ બૃહદસ્વો ભરદ્વાજ સશિષ્યો રેણુકાસુતા. સંતોનું મરણ મંગલમય હોય છે. સંતોનો જન્મ આપણા જેવો સાધારણ જ હોય છે. સતત ભક્તિ કરવાથી મરણ મંગલમય થાય અને તેથી સંતની પુણ્યતિથિ ઉજવાય છે. સંત સંસાર છોડીને જે દિવસે ભગવાનના ધામમાં જાય તે દિવસે ઉત્સવ કરવાનો હોય. સંતની પુણ્યતિથિ શ્રેષ્ઠ છે. ભગવાન જે દિવસે જગતમાં પ્રગટ થાય છે, રામનવમીનો ઉત્સવ, જન્માષ્ટમીનો ઉત્સવ થાય. ભગવાન જે દિવસે પ્રગટ થાય તે દિવસે ઉત્સવ કરવાનો. અને સંત સંસાર છોડીને ભગવાનના ધામમાં જે દિવસે જાય તે દિવસે ઉત્સવ કરો. સંતોનું મરણ મંગલમય હોય. મોટા મોટા ઋષિઓ ભીષ્મ પિતામહ ભગવાનના ધામમાં કેવી રીતે જાય છે તે જોવા માટે આવ્યા છે. પરશુરામ ભગવાન ત્યાં આવ્યા, વ્યાસ નારાયણ આવ્યા છે. ભગવાનના ધામમાં કેવી રીતે જાય? મોટા મોટા ઋષિઓ ભીષ્મ પિતામહને ઘેરીને બેઠા છે. કૃપા કરીને આ સંતો મને દર્શન આપવા માટે આવ્યા છે. ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણનું સ્મરણ કરે. ગંગા કિનારો છે, આ સંતો આવ્યા છે, સારું છે. હજુ પ્રભુ પધાર્યા નથી. મને કહ્યું છે અંતકાળમાં હું આવીશ. તમારા ભગવાનને તમે રોજ કહેજો અંતકાળમાં આવજો. જયારે યમદૂત મને મારવા લાગશે, મારું શરીર જયારે અતિ દુર્બળ થશે, ઇન્દ્રિયોમાં શક્તિ રહેશે નહીં, અંતકાળમાં અતિ દુઃખ છે અને તે સમય આપ મારી સાથે રહે. ભીષ્મ પિતામહ દિવસમાં 3 વાર પૂજા કરે અને 3 વાર ભગવાનની એવી પ્રાર્થના કરે, જબ પ્રાણ તન સે નીકળે. અંતકાળમાં આવજો. શરીર જ્યાં સુધી સારું હોય છે અને ત્યાં સુધી માનવ ભગવાનની ભક્તિ કરતો જ નથી. શરીર સારું હોય ત્યાં સુધી બુદ્ધિ બગડેલી રહે છે. શરીર જયારે બહુ બગડી જાય છે ત્યારે બુદ્ધિ થોડી સુધરે છે. આજે શરીર સારું છે, બાજી તમારા હાથમાં છે. આજથી જ ભક્તિ કરો. દિવસમાં અનેક વાર પૂજા કરો, ભગવાનની પ્રાર્થના કરો. અંતકાળમાં આવજો. તમે અંતકાળમાં મારી સાથે રહે. કૃપા કરો. ભીષ્મ પિતામહને પ્રભુએ વચન આપ્યું, હું અંતકાળમાં આવી. મને કહ્યું છે હજુ આવતા નથી. વૈષ્ણવોનો પ્રેમ ભગવાનનું આકર્ષણ કરે. વૈષ્ણવોને ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા હોય છે. ભગવાનને કોઈ વખત પોતાના ભક્તને જોવાની ઈચ્છા થાય. મારો ભીષ્મ પિતામહનો પ્રેમ બહુ વધી ગયો. ભગવાનનું આકર્ષણ થયું.
પાંડવોને કહ્યું છે, તમે ધર્મરાજાને પૂછ્યું. ધર્મરાજાને કહ્યું ભીષ્મ પિતામહને તમારે જે પૂછવું હોય તે પૂછો. ભીષ્મ પિતામહ મહાન જ્ઞાની ભગવત પંચ પાંડવો સાથે શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રમાં આવ્યા છે, જ્યાં ભીષ્મ પિતામહ બાણશૈયામાં વિરાજેલા છે. ધર્મરાજ દાદાને વંદન કરે. ધર્મરાજાને જોતા આંખો ભીની થઈ. મારા વંશનો આ દીવો છે, બહુ લાયક છે. મોટા મોટા યોગીઓ જેના દર્શન માટે તરસે છે, અને તે ભગવાન તારા ઘરમાં છે. પ્રભુએ તને અપનાવ્યો છે, ધન્ય છે. શાની ચિંતા કરે છે? તારી બધી ચિંતા ભગવાનને છે. ચિંતા છોડો, પરમાત્માનું ચિંતન કરો. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો, જે દેવના નામનો તમે જપ કરો છો, એ દેવને તમારી બધી ચિંતા છે. કેટલાક લોકો એવા હોય છે, જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે તો ભગવાનની સેવા પૂજા કરતા કરતા પણ અકળાય છે. ભગવાનના સન્મુખ ઉદાસ થઈને બેસે છે. હવે શું થશે? ભગવાનના સન્મુખ કોઈ ઉદાસ થઈને બેસે તો ભગવાનને ખોટું લાગે છે. અરે તારો બાપ મર્યો નથી, તારો બાપ ઘરમાં બેઠો છે. શાની ચિંતા કરે? પ્રભુનું ચિંતન કરો. હું ભગવાનનો છું, હું ભગવાનનો છું. ભગવાન મારા છે, ભગવાન મારા સ્વામી છે, એમનો હું સેવક. એવો ભાવ મનમાં રાખીને ભગવત સ્મરણ કરતા કરતા ભગવાનના નામનો જપ કરો.